ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે 21 ઓગસ્ટ સુધીમાં ઉમેદવારી નોંધાવવામાં આવશે. જગદીપ ધનખડના રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 22 જુલાઈના રોજ ધનખડનું રાજીનામું મંજૂર કર્યું હતું. 74 વર્ષીય ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ 2027 સુધીનો હતો. ઉપરાષ્ટ્રપતિની પસંદગી ચૂંટણી પંચ દ્વારા થાય છે, જેમાં લોકસભા અને રાજ્યસભાના તમામ ચૂંટાયેલા અને નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી સૂચનામાં ઉમેદવારી નોંધાવવી, મતદાન અને પરિણામોની તારીખ સામેલ છે. ઓછામાં ઓછા ઉમેદવારે 20 સાંસદો દ્વારા પ્રસ્તાવક અને 20 સાંસદોના સમર્થક તરીકે સહીઓ સાથે ઉમેદવારી નોંધાવવાની રહેશે. ફક્ત સાંસદો જ મતદારો હોય છે, તેથી આ પ્રચાર મર્યાદિત વિસ્તારમાં થાય છે. ઉમેદવારો અને તેમના સમર્થક પક્ષો પ્રચારમાં ભાગ લે છે. દરેક સાંસદ ઉમેદવારોને પ્રાથમિકતા ક્રમમાં મતપત્ર પર ચિહ્નિત કરશે. જીત માટે કુલ માન્ય મતોના સાધારણ બહુમતી મેળવવી જરૂરી છે. રિટર્નિંગ ઓફિસર પરિણામ જાહેર કરે છે. ધનખડના રાજીનામા બાદ ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી છે. ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થશે. ઓગસ્ટ મહિનામાં 5 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જે સીધા તમારા પર સંબંધિત છે. આજથી 19 કિલોનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹34.50 સસ્તું થઈ ગયું છે. અહીં કોમર્શિયલ વિમાનોમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુલની કિંમત વધીને ₹2,673.88 થઈ ગઈ છે, જેનાથી હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. એ જ સમયે યુપીઆઈ એપ્સ પર બેલેન્સ ચેક કરવાની મર્યાદા વધારીને 50 કરવામાં આવી છે. એટલે કે હવે તમે દિવસમાં વધુમાં વધુ 50 વખત તમારા એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકશો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમિતિની બેઠક આ મહિને 4 થી 6 ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ બેઠકમાં ગવર્નર સંજય મલ્હોત્રા પેનલ સાથે મળીને વ્યાજદરમાં 0.25% ઘટાડો કરી શકે છે. જૂનમાં યોજાયેલી એમપીસીની બેઠકમાં આરબીઆઈએ રેપો રેટ 0.50% ઘટાડીને 5.5% કર્યો હતો. આ ઘટાડાની સીધી અસર તમારા હોમ લોન પર, ઈએમઆઈ પર અને બચત ખાતાના વ્યાજ દર પર પડી શકે છે. એટલે કે આ ઘટાડાથી વ્યાજદરમાં પણ ઘટાડો થઈ શકે છે. પંચમહાલના શહેરા તાલુકાના એક ગામે બહારથી 2 યુવકો છોકરીઓને મળવા આવતા પકડાઈ ગયા હતા. જેની જાણ ગામના યુવાનોને થતાં તેઓએ બંને યુવકોને પકડીને ઝાડ સાથે બાંધી દીધા હતા, તેમજ તેમને લાકડીઓના ફટકા મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે પોલીસે 10 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરા તાલુકાના એક ગામમાં 2 યુવાનોને ઝાડ સાથે બાંધી લાકડાના દંડાથી માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં 2 છોકરીઓને પણ આ ગામના યુવકો દ્વારા લાકડીના ફટકા મારવામાં આવી રહ્યા હતા. ગામની છોકરીઓને મળવા આવેલા 2 યુવકો પકડાઈ જતા બંનેને ગ્રામજનોએ ઝાડ સાથે બાંધી દીધા હતા, તેમજ માર મારવામાં આવ્યો હતો. વિડીયોમાં ગ્રામજનો બોલતા હતા કે દશામાના વ્રતમાં આવું કામ કરો છો, તેમ કહીને દંડાથી યુવકોને માર મારવામાં આવ્યો હતો. પોલીસે વિડીયોના આધારે 10 આરોપીઓની અટકાયત કરી છે. રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની છે. માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખીજડાવાડા રોડ ઉપર ખુલ્લા પ્લોટમાં પરપ્રાંતીય શખ્સની બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસના ટીમ, એલસીબી ઝોન 2 ટીમ, એસીપી તેમજ ડીસીપી કક્ષાના અધિકારીઓ સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી હોવાથી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોટ માલવીયાનગર પોલીસ સ્ટાફ, એલસીબી ઝોન 2 સ્ટાફ તેમજ એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ દોડી આવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ થઈ હતી. તે મૂળ યુપીના વતની હોવાનું અને છેલ્લા 5-6 વર્ષથી રાજકોટમાં રહી ફેબ્રિકેશનનું મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે, જેનું નામ રાજેશ ઉર્ફે રાજુ ચિંતામણી રાજભર હોવાનું સામે આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત 92 દેશ પર નવા ટેરિફ લાગ્યા છે. આ 7 ઓગસ્ટથી અમલમાં આવશે. આમાં ભારત પર 25% અને પાકિસ્તાન પર 19% ટેરિફ લાદવામાં આવ્યો છે. દક્ષિણ એશિયામાં સૌથી ઓછો ટેરિફ પાકિસ્તાન પર લગાવ્યો છે. અમેરિકાએ અગાઉ પાકિસ્તાન પર 29% ટેરિફ લગાવ્યો હતો. બીજી તરફ વિશ્વમાં સૌથી વધુ 41% ટેરિફ સીરિયા પર લગાવ્યો છે. આ યાદીમાં ચીનનું નામ સામેલ નથી. ટ્રમ્પે 2 એપ્રિલે વિશ્વભરમાં દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ 7 દિવસ પછી અને 90 દિવસ માટે મુલતવી રાખ્યા હતા. થોડા દિવસો પછી ટ્રમ્પે 31 જુલાઈ સુધીનો સમય આપ્યો હતો. આ પછી ટ્રમ્પ સરકારે 90 દિવસમાં 90 સોદા કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. જોકે અમેરિકા અત્યાર સુધીમાં ફક્ત 7 દેશ સાથે જ કરાર કરી શક્યું છે. કેનેડા પર 1 ઓગસ્ટથી રાતથી ટેરિફ લાગુ થશે. એનું કારણ એ છે કે કેનેડાએ પેલેસ્ટાઇનને અલગ દેશ તરીકે સમર્થન આપવાની જાહેરાત કરી છે.
24 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ગોંડલના રીબડા ગામે આવેલા અનુરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમ પર 2 અજાણ્યા બુકાનીધારી શખ્સે ફાયરિંગ કરતા સનસનાટી મચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક સ્ટોરીથી આ મામલામાં નવો વળાંક આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકી હાર્દિકસિંહ જાડેજાએ કબૂલ્યું કે તેણે જ ફાયરિંગ કરાવ્યું છે, જેણે પોલીસે એલસીબી એસઓજી બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી. રાજકોટ રૂરલ એલસીબી ટીમે ફાયરિંગ કરનારા 2 વ્યક્તિને યુપીથી ઝડપી લીધો છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત આપી છે. બંને શખ્સોએ હાર્દિકસિંહ જાડેજા સાથે મિત્રતા હોવાથી ફાયરિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું. કર્ણાટકના બેંગલુરુમાં 13 વર્ષના છોકરાનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. 30 જુલાઈના રોજ બેનરઘટ્ટા નજીકથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે તેનો અર્ધબળેલો મૃતદેહ બેનરઘટ્ટાના કાગલીપુર રોડ પર એક નિર્જન વિસ્તારમાંથી મળ્યો હતો. આ વિસ્તાર છોકરાના ઘરથી માત્ર 8 કિલોમીટર દૂર છે. છોકરાનું નામ નિશ્ચિત હતું. તે બેંગલુરુમાં અરાકેરે નજીક વૈશ્ય બેંક કોલોનીની શાંતિનિકેતન બ્લોકનો રહેવાસી છે અને ક્રાઇસ્ટ સ્કૂલમાં 8મા ધોરણમાં વિદ્યાર્થી હતો. તેના પિતા અચ્યુત જેસી બેંગલુરુની એક પ્રતિષ્ઠિત કોલેજમાં લેક્ચરર છે અને માતા એક ટેક કંપનીમાં કામ કરે છે. ગ્રામીણ બેંગલુરુમાં એસપી તરીકે સીકે બાબાએ જણાવ્યું હતું કે અપહરણકારોએ છોકરાના માતા-પિતા પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસે બંનેને પગમાં ગોળી મારીને પકડી લીધા હતા. આરોપીએ ઓળખ ગુરુમૂર્તિ અને ગોપીકૃષ્ણ તરીકે થઈ છે. ગુરુમૂર્તિ મૃતક સગીરના ઘરે ડ્રાઈવરનું કામ કરતો હતો. રાજકોટ જામનગર હાઈવે પર આવેલ સાંઢિયા પુલના નિર્માણ કાર્યમાં 31 જુલાઈએ મોટી દુર્ઘટના થતા અટકી હતી. ₹74 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજના નિર્માણ દરમિયાન તેનો ટેકા એકાએક ખસી જતા એક સ્લેબ એક બાજુ નમી ગયો હતો. આ ઘટનાને કારણે પુલના એક ભાગમાં લગભગ 2.5 ફૂટ જેટલું ગાબડું પડી ગયું હતું. સદનસીબે આ ઘટના સમયે કોઈ મજૂર કે વાહન ચાલક ત્યાંથી પસાર ન થતા હોવાથી જાનહાનિ ટળી હતી. આ ઘટનાએ નિર્માણ કાર્યની ગુણવત્તા અને સલામતી પર સવાલો ઊભા કર્યા છે. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ઘટના બાદ પુલના નિર્માણ સ્થળ પર ભયનું વાતાવરણ છવાયું છે. જૂનાગઢ જિલ્લા પોલીસની ગુનાહિત પ્રવૃત્તિઓ વિરુદ્ધની કામગીરી હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશને હદપારના આદેશોનો ભંગ કરનારા ઈસમને ઝડપી પાડ્યો છે. ઝડપી પાડવામાં આવેલા ઈસમ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જૂનાગઢના હુકમ મુજબ એજાજ શાહ ઉર્ફે એજલો ઇસ્માઇલ શાહ રફાઈ રહેવાસી સુખનાથ ચોક ખાપરા કોઢિયાની ગુફા પાસે જૂનાગઢને 6 માસ માટે જૂનાગઢ જિલ્લા શહેરી અને ગ્રામ્ય હદમાંથી હદપાર કરાયો હતો. જોકે આજ રોજ આ આરોપી જૂનાગઢ રેલવે સ્ટેશન પાસે જાહેરમાં દેખાતા પકડાઈ ગયો હતો. આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 142 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. દહેગામના જ્વેલર્સ ઈશાન જયેશભાઈએ 2 વર્ષ પહેલા ધંધા માટે 2 લાખ રૂપિયાની જરૂરિયાત હતી, જેથી તેમણે મિત્ર વિજય દેસાઈ અને લવાડના કલ્પેશ દેસાઈનો સંપર્ક કર્યો. બંને વ્યક્તિએ ઈશાનને શ્રીનાથ કોમ્પ્લેક્સમાં આવેલી દ્વારકેશ નામની ઓફિસમાં બોલાવ્યા. અહીં તેમણે ઈશાનને કહ્યું કે તેઓ માસિક 5% વ્યાજ પર નાણાં આપશે, જેમાં ઈશાને 6 મહિના માટે 2 લાખ રૂપિયા લીધા અને દર મહિને 10,000 રૂપિયા વ્યાજ તરીકે ચૂકવતો હતો. 3 મહિના પછી વિજય અને કલ્પેશ ઈશાનના ઘરે આવ્યા અને મોંઘવારીના કારણે વ્યાજદર વધારીને માસિક 20,000 રૂપિયા ચૂકવવાની જાણ કરી. જ્યારે ઈશાને આટલું વધારે વ્યાજ ચૂકવવાની અસમર્થતા દર્શાવી ત્યારે વિજયે તેમને ફેટ પકડી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.